चलो मित्रों, गुड मॉर्निंग बधाने। गुड मॉर्निंग। આપણે ચેપ્ટર નંબર 3 શ્રેણિકની અંદર છેલ્લે ઉદાહરણ નંબર 24 સુધી જોયેલું હતું। હવે આપણે આ વિડીયોમાં ઉદાહરણો પૂરા કરી દઈએ અને પછી આપણે આના પછીના વિડીયોમાં આપણે પ્રકરણ સ્વાધ્યાય ચાલુ કરીશું। આ વિડીયોમાં આપણે સંપૂર્ણ ઉદાહરણો પૂરા કરી દઈએ। તો ઉદાહરણ નંબર 25, પ્રકરણ નંબર 3, ઉદાહરણ 25, P is equal to 10 minus 2 minus 5 અને 1। તો P ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે તો આપણે P ઇન્વર્સ મેળવવાનું છે। જો અસ્તિત્વ ધરાવે કે નહીં એના માટે આપણા નિયમ પ્રમાણે તો આપણે ઇન્વર્સ શોધવું છે। ઇન્વર્સ એટલે વ્યસ્ત। વ્યસ્ત એટલે આપણું સ્વાધ્યાય 3.4 માં જે આપણે દાખલા ગણ્યા હતા એ બધા આપણા વ્યસ્તના હતા, જેને કહેવાય પ્રાથમિક પ્રક્રિયાનો ઉપયોગ એને વ્યસ્ત આપણે મેળવવાનું છે। તો પ્રાથમિક પ્રક્રિયા માટે આપણે આને એ નામ આપતા હતા, a is equal to ia લખતા હતા। તો p is equal to ip। p એટલે 10 minus 2 minus 5 1, i એટલે 1001 અને આપણે p લખતા હતા અહીંયા। હવે અહીંયા આપણે આ ઘટક અહીંયા લાવી દેવાનો, એટલે આપણે લાવવાના છે અહીંયા 1001 આપણે લાવવા છે અહીંયા। પહેલા આપણે એક કામ કરીએ અને 2 વડે ગુણી આની અંદર આપણે ઉમેરી દઈએ। તો રો નંબર 2 ને 2 વડે ગુણી રો નંબર 1 માં આપણે ઉમેરીએ। તો જો આ 10 છે, આને 2 વડે ગુણો એટલે -10 થાય। આ -2 છે અને 2 વડે ગુણો +2 થાય અને આપણી પાસે આ તો છે। આ બંને આપણી પાસે હતા અને આને 2 વડે ગુણીને જે ઘટક બન્યા તે આપણે એડ કર્યા અંદર। એ રીતે આ બાજુ 1 અને 0 છે, આને આપણે 2 વડે ગુણી આપણું એટલે 0 આવશે, આને 2 વડે ગુણી એટલે 2 આવશે અને p આપણને જવાબ મળશે 0 0 -5 અને 1 બરાબર 1 2 0 1 અને p। આપણે સ્વાધ્યાયના દાખલા અગાઉના વિડીયોમાં જોયા ત્યાં એ વખત મેં તમને સમજાવ્યું હતું કે કોઈ પણ એક આડી લાઈનમાં આપણે રો સંક્ષેપણથી કામ કરીએ છીએ અથવા કોલમથી, કોઈ પણ હોય, કોઈ એક આડી લાઈનની અંદર બધા જ ઘટકો 0 આવે તો આનો આખો આન્સર 0 આવે, મતલબ કે અસ્તિત્વ નથી। તો અહીંયા રો નંબર 1 ના તમામ ઘટકો શૂન્ય છે, માટે P ઇન્વર્સ નું અસ્તિત્વ નથી। આપણો જવાબ આવી ગયો, દાખલો પૂરો થઈ ગયો આપણો। આ બંને ઘટકો 0 આવી ગયા માટે એનું અસ્તિત્વ નથી। પહેલી લાઈનમાં બીજામાં કોઈ પણ જગ્યાએ આખા બધા જ ઘટકો એક જ લાઈનના, પહેલી હોય બીજી હોય કે ત્રીજી હોય, એક જ લાઈનના જો બધા ઘટકો 0 મળી જાય તો સમજી લેવાનું કે એનું અસ્તિત્વ નથી। હવે મેં તમને પેલો શોર્ટ નિયમ આપ્યો તો JEE માટે એ રીતે તમને સમજાવી દઉં। તો તમારે આ બેનો ગુણાકાર કરવાનો 10 એકા 10 માઇનસ આ બેનો ગુણાકાર કરવાનો 10 એકા 10 અને આનો જવાબ 0 આવી ગયો, માટે હું તમને આવું સૂત્ર લખાવતો A ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન, અને આ જે આપણે અહીંયા લખતા હતા 1/0 આ વ્યાખ્યાયિત નથી, મતલબ આનો ઇન્વર્સ શક્ય નથી। તો અહીંથી બી તમને ડાયરેક્ટ ખબર પડી જાય, પણ આપણે ગણતરી કરવાનું કીધું હોય આપણે દાખલો આ પ્રમાણે ગણવો પડે। ચલો એક વાર ધ્યાનથી જોઈ લો, એક વાર ધ્યાનથી જો, પછી આપણે આગળ વધીએ। ચલો રેડી, આગળ ઉદાહરણ નંબર પછીનું ઉદાહરણ નંબર 26, A is equal to cos theta sin theta minus sin theta અને cos theta હોય તો સાબિત કરો કે a raised to n is equal to cos of n theta sin of n theta minus sin of n theta અને cos of n theta આપણે લાવવાના છે। એક વાત મિત્રો યાદ રાખો, જ્યારે આપણે a ની n ઘાત અહીંયા n વાળા ઘટકો આવે ને આખા ચક્રનો કોઈ પણ દાખલો આવે, એક આ ઉદાહરણમાં છે
અને આપણે આગલા નવા વિડીયોમાં જોઈશું. અને પછીના વિડીયોમાં સ્વાધ્યાય 3 જે પ્રકરણ સ્વાધ્યાય છે એના શરૂઆતના 2-3 દાખલા આવા n ઘાત અને n ના સ્વરૂપમાં છે. આપણે યાદ રાખવાનું કે આવા દાખલાને આપણે ગણિત અનુમાનના સિદ્ધાંતથી આપણે ચેક કરવાના છે. ગણિત અનુમાનનો સિદ્ધાંત આપણે આ રકમ કહેવાય. આપણી યાદ કરીએ આપણે 11મું ધોરણ ગણિત અનુમાનનો સિદ્ધાંત p ઓફ 1 માટે, p ઓફ k માટે અને p ઓફ k પ્લસ 1 માટે. એટલે આપણે રકમ લખી દઈએ છીએ. આપણી રકમ આ કહેવાય, મેઇન રકમ આપણી આ કહેવાય. a ની n ઇઝ ઇક્વલ ટુ cos n થીટા sin n થીટા માઇનસ sin n થીટા અને cos n થીટા આપણી આ રકમ. હવે ગણિતીય અનુમાનના સિદ્ધાંતથી સાબિત કરવા માટે આપણે પહેલા p ઓફ 1 માટે લેવું પડશે. p ઓફ 1 માટે તો આપણે આ ડાબી સાઈડ કહેવાય. ડાબી સાઈડમાં આ a ની 1 એટલે a. આપણી જમણી બાજુમાં અહીંયા cos n ને બદલે 1 થીટા, sin n ને બદલે 1 થીટા, sin n ને બદલે 1 થીટા અને cos n ને બદલે 1 થીટા. તો આપણને મળશે આની અંદર cos થીટા, sin થીટા, માઇનસ sin થીટા અને cos થીટા. જે આપણી પાસે a એટલે આ, a એટલે આ અને a એટલે આપણો આવી ગયો. જરાક જોઈ લો. ડાબા બરાબર જવાબ માટે p ઓફ 1 સત્ય છે. કોઈ પણ ગાણિતીય અનુમાનના દાખલાની અંદર આને ડાબી સાઈડ લેવાની અને જમણી સાઈડ લેવાની. એમાં જ્યાં n દેખાય ત્યાં બધે n ને બદલે આપણે 1 મૂકી દેવાના. પછી આનો જવાબ અને આનો જવાબ આપણે સેમ લાવવાનો. આ a આવ્યો, a એટલે આપણો આ કહેવાય. તો આ અને આ બે સમાન આવવા જોઈએ. જે આપણે આવી ગયા માટે p ઓફ 1 સત્ય છે. હવે p ઓફ k માટે લખવાનું. ધારો કે p ઓફ k સત્ય છે. પછી આપણે જ્યાં અહીંયા n દેખાય ત્યાં બધે આપણે k કરી દેવાનું. તો a રેઝ ટુ k ઇઝ ઇક્વલ ટુ cos ઓફ k થીટા, sin ઓફ k થીટા, માઇનસ sin ઓફ k થીટા અને cos ઓફ k થીટા એવું આપણને મળશે. આ થઈ ગયું મિત્રો a રેઝ ટુ k માટે. હવે k પ્લસ 1 માટે ભૂસી નાખું છું આ અહીંથી. તો આ તો બધાને આવડશે. p ઓફ 1 માટે અહીંયા n ને બદલે 1 મૂકી દેવાનું. ડાબા જવાબ 100% સમાન આવે. નો આવે તો આપણે ક્યાંક ભૂલ ફરી ચેક કરી લેવાનું. p ઓફ k માટે રકમ જે આપણને આપી છે એમાં n ને બદલે આપણે k મૂકી દેવાનું. હવે p ઓફ k પ્લસ 1 માટે જોઈએ જરા. જો p ઓફ k પ્લસ 1 માટે એટલે મિત્રો આ ડાબી સાઈડમાં a રેઝ ટુ n છે. n ને બદલે k પ્લસ 1 મૂકી દેવાનું. a રેઝ ટુ k પ્લસ 1. ડાબી સાઈડમાં જે k પ્લસ 1 ગણીએ ત્યારે n ને બદલે k પ્લસ 1 મુકાય. તો આને લખાય a રેઝ ટુ k, a રેઝ ટુ 1. હવે a રેઝ ટુ k એટલે આપણી પાસે આ જે આવ્યું છે આ a રેઝ ટુ k નું છે. તો આ બેઠું એ મૂકી દેવાનું. cos k થીટા, sin k થીટા, માઇનસ sin k થીટા અને cos k થીટા. આ જે આપણું a રેઝ ટુ k નું જે છે આ a રેઝ ટુ k કહેવાય. બેઠું મૂકી દેવાનું. અને a રેઝ ટુ 1 એટલે મિત્રો આ કહેવાય. a રેઝ ટુ 1 આને આપણે બેઠું મૂકી દઈએ તો cos થીટા, sin થીટા, માઇનસ sin થીટા અને cos થીટા. આવું આપણને a રેઝ ટુ k અને a આપણને મળી ગયા. જે આપણી ઓલરેડી છે. હવે આગળનો આપણે ગુણાકાર કરવાનો. શ્રેણિકના ગુણાકારના નિયમ પ્રમાણે પહેલો સાથે પહેલો ઘટક તો cos k થીટા, cos થીટા, cos k થીટા, cos થીટા. આ બેના ગુણાકારમાં માઇનસ આવશે. માઇનસ sin k થીટા, sin થીટા. આપણો પહેલો ઘટક, પહેલી રો, પહેલો કોલમનો પહેલો ઘટક પહેલા સાથે ગુણાકાર, બીજા સાથે. પહેલો સાથે બીજો કોલમ તો cos k થીટા, sin થીટા પ્લસ sin k થીટા અને cos થીટા. પહેલો સાથે બીજો ઘટક. હવે બીજી રોમાં આવીએ. આની સાથે આવીએ તો માઇનસ sin k થીટા, cos થીટા. આની સાથે માઇનસ cos k થીટા, sin થીટા. અને આનો આની સાથે ગુણાકાર તો માઇનસ sin k થીટા, sin થીટા પ્લસ cos k થીટા
cos θ આવું આપણને શ્રેણિક મળે છે। આગળ હવે આ બધા મિત્રો સૂત્રો હશે। સૂત્રો કયા હશે તો બુદ્ધિ દોડાવવાની। પહેલું આ જોઈએ, બીજું આ જોઈએ, ત્રીજું આ, કારણ કે આપણે જવાબ તો લાવવાનો છે તો મગજમાં યાદ કરવાનું આપણે cos આલ્ફા cos બીટા sin આલ્ફા sin બીટા। જે બંને જ્યારે cos cos આવે તો હંમેશા cos નું સૂત્ર હોય। બંને cos cos ને બંને sin sin આવે તો cos નું સૂત્ર, cos અને sin બે અલગ અલગ આવે તો sin નું સૂત્ર હોય। તો અહીંયા આપણે બંને cos cos છે માટે cos નું સૂત્ર તો cos a θ અને θ। cos ના સૂત્રમાં નિશાની ચેન્જ હોય, માઈનસ હોય તો પ્લસ હોય અને પ્લસ હોય તો માઈનસ હોય। cos ના સૂત્રમાં નિશાની ઊંધી આવે, sin ના સૂત્રમાં નિશાની સેમ આવે। આની વાત કરીએ, cos અને sin બે અલગ અલગ છે તો sin નું સૂત્ર છે આ a θ અને θ, a θ અને θ। હવે આમાં sin ના સૂત્રમાં સેમ નિશાની, વચ્ચે પ્લસ હોય તો પ્લસ, sin ના સૂત્રમાં સેમ નિશાની, cos ના સૂત્રમાં ઊંધી નિશાની। હવે આમાં જો આ sin અને cos છે બરાબર, આ બંનેમાં માઈનસ હોય, માઈનસ કોમન કરી લો એટલે વચ્ચે પ્લસ થઈ ગયા। sin cos બંને અલગ અલગ છે માટે sin નું સૂત્ર છે આ। આપણે બેમાંથી માઈનસ કોમન કાઢેલ, વચ્ચે પ્લસ થઈ ગયા માટે અહીંયા પ્લસ આવશે। આમાં આને આપણે પહેલા સમજીએ તો cos આલ્ફા cos બીટા માઈનસ sin આલ્ફા sin બીટા એ cos નું સૂત્ર છે। અને આ બધામાંથી આ પૂછ નાખું છું મિત્રો, આ બધામાંથી આપણે થીટામાંથી કોમન લઈ લઈએ તો આપણને મળશે cos k+1 થીટા કોમન, sin k+1 થીટા કોમન, માઇનસ sin k+1 થીટા કોમન અને cos k+1 થીટા કોમન। મતલબ આ બધામાંથી આપણે થીટાને કોમન કાઢ્યા, જે આપણો જવાબ આવી ગયો જરાક જોઈ લો। અહીં આપણે n ને બદલે k+1 લાવવાના હતા। k+1 ના દાખલામાં k+1 નું સ્ટેપ આપણે કરીએ ત્યારે જ્યાં જ્યાં n દેખાય ત્યાં બધે આપણા k+1 આવવા જોઈએ। તો n ને બદલે જો k+1 આવી ગયું, sin n ને બદલે k+1, માઇનસ sin n ને બદલે k+1 આવી ગયું માટે p ઓફ k+1 સત્ય છે। માટે આપણે વાક્ય લખતા હતા p ઓફ k સત્ય છે, therefore p of k+1 સત્ય છે। માટે ગણિતીય અનુમાનના સિદ્ધાંતથી p of n belongs to n માટે સત્ય આવું લખી નાખવાનું, આપણે ફરજિયાત છે લખવું। ચલો બરાબર, એકવાર ધ્યાનથી જોઈ લો આખો દાખલો। તમને આગળનું p of 1 ને p of k તો આવડશે, મેઇન આપણે p of k+1 માં ધ્યાન આપવાનું હોય। ગણિત અનુમાનનો કોઈ બી દાખલો તમે ગણતા હોય એમાં p of 1 અને p of k એ તો મિત્રો ક્યારેય ખોટું ન પડવું જોઈએ, એકદમ સિમ્પલ છે। તમારે મહેનત જે કરવાની છે p of k+1 માં જ છે। તો p of k+1 મતલબ અહીંયા જોવાનું a ની n ને બદલે k+1 તો a ની k a ની 1, a ની k આપણે p of k વાળામાં જે બનાવ્યો તો આપણે શ્રેણિક k મૂકી દીધો અને a એટલે આપણો આ શ્રેણિક। પછી આ બે શ્રેણિકની વચ્ચે ગુણાકાર છે એટલે ગુણાકારનો નિયમ, પહેલી રો પહેલો કોલમ, પહેલી રો બીજો કોલમ, બીજી રો પહેલો કોલમ, બીજી રો બીજો કોલમ આપણે ગોઠવી દીધો એટલે આ બધા જ અંદર સૂત્રો બની ગયા। જો બે cos cos આવે તો હંમેશા cos નું સૂત્ર હોય, જો cos cos બાજુમાં છે તો cos નું સૂત્ર, cos cos બાજુમાં છે તો cos નું સૂત્ર। આમાં cos cos બાજુમાં નથી, cos અને sin છે તો sin નું સૂત્ર, cos અને sin છે તો sin નું સૂત્ર। અને પછી આ બધામાંથી થીટા આપણે કોમન કરી દીધા, આપણે લાવવાના પણ મળી ગયા। એકવાર ધ્યાનથી જોઈ લો। ચલો રેડી, એના પછી ઉદાહરણ નંબર 27, ઉદાહરણ નંબર 27 જોઈએ આપણે। a અને b સમાન કક્ષાવાળા સમમિત શ્રેણિક હોય, a અને b સમાન કક્ષાવાળા સમમિત શ્રેણિક હોય તો આપણે લાવવાનું છે ab હોય તો સાબિત કરવાનું છે ab સમમિત હોય તો અને તો જ
એ બી સમમિત હોય તો અને તો જ એ અને બી ના ગુણાકાર માટે એ બી બરાબર બી એ થાય. મિત્રો જો તો અને તોજનો મતલબ તમને ખબર હોવી જોઈએ. આપણે આમથી આ પણ સાબિત કરવું પડે ને આમથી આ પણ સાબિત કરવું પડે. તો અને તોજનો મતલબ આપણે આના ઉપરથી આ લાવવું પડે અને એનું પ્રતીક વિધાન આના ઉપરથી આ પણ સાબિત કરવું પડે. જો અડધું કહે તો માર્ક્સ ન મળે, ધ્યાન રાખજો. પહેલો પોઈન્ટ, એ અને બી સમાન કક્ષાવાળા સમમિત શ્રેણિક છે. સમમિત શ્રેણિક છે એનો મતલબ મિત્રો સમમિત કોને કહેવાય? તો એનો ડેશ બરાબર એ મળે. એના ડેશ ને બદલે એ મૂકીએ, બી ના ડેશ ને બદલે બી મૂકીએ એટલે પહેલું વાક્ય આપણું કમ્પ્લીટ થઈ ગયું. એ અને બી સમાન કક્ષાવાળા સમમિત શ્રેણિકનો મતલબ સમમિત એટલે આપણે આગળ દાખલા બી સ્વાધ્યાયમાં પણ જોયા આપણે 3.3 ની અંદર. પહેલા શરૂઆતના દાખલા હતા સમમિત એટલે એનો ડેશ બરાબર એ અને બી નો ડેશ બરાબર બી થાય એને સમમિત કહેવાય. હવે આપણે જે લાવવાનું છે તે જુઓ. એ બી સમમિત હોય તો આપણે પહેલા આના ઉપરથી આ લાવીએ. એ બી સમમિત હોય આના ઉપરથી આપણે એ બી બરાબર બી એ સાબિત કરીએ. જો પહેલા એ બી સમમિત છે એનો મતલબ એવો થાય કે એ બી નો ડેશ બરાબર એ બી થાય. સમમિત એટલે એનો ડેશ બરાબર પોતે જ થાય. આ નંબર 1 આપી દઉં. સમમિતની વ્યાખ્યા છે એનો ડેશ બરાબર ડેશ વગરનો, તો એ બી નો ડેશ બરાબર એ બી થાય. પણ આપણે જે વ્યાખ્યા જાણીએ છીએ તે એ બી નો ડેશ બરાબર, મેં તમને સૂત્ર શીખવ્યું તો યાદ રાખવાનું કીધું છે. MCQ માં પણ આપણે ઉપયોગ કરવાનો છે. પાછળના ઘટકનો ડેશ પહેલા બી નો ડેશ ઇન્ટુ એ નો ડેશ, આ સૂત્ર છે જે આપણે લખી શકીએ. પણ બી નો ડેશ બરાબર બી કહેવાય આપણી પાસે છે. એ નો ડેશ બરાબર એ આપણી પાસે છે. રેડી? તો આને આપણે નંબર 2 આપીએ. પરિણામ 1 અને 2 પરથી જુઓ તમે. પરિણામ 1 અને 2 પરથી જો આ બી એ બી નો ડેશ છે, આ પણ એ બી નો ડેશ છે, તો એ બી બરાબર બી એ જે આપણે સાબિત કરવાનું હતું. આનો ઉપયોગ કરીને આપણે આ સાબિત કરવાનું હતું. તો એ બી સમમિત હોય તો એ બી સમમિત છે એનો મતલબ એવો થાય. સમમિતની વ્યાખ્યા છે એનો ડેશ બરાબર એ પોતે. બીજું એના ડેશ માટેનું સૂત્ર બી આપણે જાણીએ છીએ, એ બી આપણે એપ્લાય કરીએ. બી નો ડેશ આવે તો આપણે બી લઈ શકીએ એવું આપણે કીધેલું છે. એ નો ડેશ આવે તો આપણે એ લઈ શકીએ આપણે કીધેલું છે. તો એ બી બરાબર બી આપણને મળી ગયા. હવે ઊંધું લઈએ. હવે એ બી બરાબર બી હોય ત્યારે આપણે સાબિત કરવું છે એ બી સમમિત છે. સમમિત છે સાબિત કરવા માટે જો આપણને એવું આપ્યું છે કે એ બી બરાબર બી ઊંધું, એ બી બરાબર બી આપણે લઈએ અને આપણે એ બી સમમિત લાવવું છે. તો હવે પહેલા આપણે એ બી નો ડેશ લઈએ. બરાબર? જો એ બી નો ડેશ, એ બી નો ડેશ અને લખાય બી ડેશ એ ડેશ. બી ડેશ ને બદલે આપણે બી મૂકી શકીએ. બી ડેશ બરાબર બી, એ ડેશ બરાબર એ. હવે આપણી પાસે આ શરત છે કે ભાઈ બી એ બરાબર એ બી લેવાનું કીધું છે. એ લોકોએ કીધું છે હોય ત્યારે આ હોવાથી આપણે આ શરતનો ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ. માટે આપણે બી એ બરાબર એ બી લખી શકીએ. બી એ ને બદલે આપણે એ બી લઈ શકીએ કારણ કે આપણી પાસે શરત છે. માટે આપણને શું મળી ગયું? એ બી નો ડેશ બરાબર આ પોતે જ મળી ગયા. જેને આપણે કે આનો ડેશ બરાબર આ પોતે માં આપણે સમમિત નામ આપીએ છીએ. આનો ડેશ આ મળી ગયા માટે એ બી સમમિત છે. આપણું સાબિત થઈ ગયું કે એ બી સમમિત છે. ફરી એકવાર, એ અને બી સમાન કક્ષાવાળા સમમિત શ્રેણિકો હોય તો એ ડેશ બરાબર એ અને બી ડેશ બરાબર બી આપણે લખી શકીએ. હવે આપણે એવું આપ્યું છે કે એ બી સમમિત હોય ત્યારે એ બી બરાબર બી એ લાવો. તો પેલા એ બી સમમિત છે, શરત છે, આનો આપણે ઉપયોગ કરવાનો છે. આ આપણે જવાબ લાવવાનો છે. તો એ બી સમમિત છે. સમમિતનો મતલબ એનો ડેશ એ પોતે જ થાય. તો એ બી નો ડેશ બરાબર એ બી થાય.
પણ AB ના ડેશ માટે આપણે સૂત્ર બી જાણીએ છીએ B ડેશ A ડેશ B ડેશ અને A ડેશ ને બદલે B અને આપણે મૂકી શકીએ તો આ ને આ ઉપરથી આપણે કહી શકીએ કે AB બરાબર BA. હવે આમાં ઊંધું, હવે આ શરતનો ઉપયોગ કરીને આપણે આ લાવીએ, ઊંધે જઈએ તો AB બરાબર BA તો આપણે આ લાવીએ છીએ. તો આપણી પાસે આપ્યું છે AB બરાબર BA માટે પહેલા આપણે AB નો ડેશ લઈ લઈએ. આ AB નો ડેશ સૂત્ર છે B ડેશ A ડેશ, પણ B ડેશ A ડેશ ને બદલે આપણે B અને A મૂકી શકીએ. આ BA બરાબર AB આપણે શરત આપી છે તો BA બરાબર AB લખી શકાય આપણાથી. તો અહીં આપણે AB મૂકી દીધું માટે AB નો ડેશ બરાબર AB આપણને મળી ગયા માટે AB સમમિત છે. ચલો એકવાર ધ્યાનથી જોઈ લો, પછી આપણે પછી ઉદાહરણ લઈએ. ચલો રેડી. ત્યાર પછી ઉદાહરણ નંબર 28. જો ઉદાહરણ નંબર 28 આપણને આપ્યું છે A is equal to 2, -1, 3 અને 4. B is equal to આપણને આપ્યા છે 5, 2, 7 અને 4. C equal to આપણને આપેલા છે 2, 5, 3 અને 8. અને શરત આપી છે CD minus AB is equal to 0. તો આપણે સ્થાનિક D મેળવવાનો છે. તો જો આ A 2/2 છે, B પણ 2/2 છે, તો આપણે D આપણે ધારી લેવાનું કે ધારો કે સ્થાનિક D બરાબર આપણે 2/2 ધારીએ તો A, B, C અને D છે. હવે આપણે આ શરત લખી અંદર બધા સ્થાનિકના ઘટકો મૂકીને આપણે સાદુરૂપ આપી દઈએ. સમીકરણો આવશે, લોકની રીતે સોલ્વ કરો, તમને જવાબ મળી જશે. તો આપણી શરત છે CD minus AB બરાબર 0 આપણી શરત છે. તો C એટલે આ 2, 5, 3, 8 into D એટલે આપણો આ AB, C અને D minus A એટલે આપણો આ 2, -1, 3, 4 અને B એટલે 5, 2, 7, 4 એના બરાબર 0 એટલે 0, 0, 0, 0. 0 નો મતલબ શૂન્ય સ્થાનિક, શૂન્ય છે એટલે બધા ઘટકો આપણે 0 લખી દેવાના. તો ફરી એકવાર એ લોકો આપણે પહેલો C કીધો તો C ના ઘટકો મૂક્યા, D કીધો તો D ના ઘટકો આપણે જે ધાર્યા છે તે મૂક્યા છે આપણે, પછી A કીધો તો A ના ઘટકો આપણે મૂક્યા અને B કીધો તો B ના ઘટક આપણે મૂકી દીધા. આ બેનો આપણે ગુણાકાર કરીએ આપણા ગુણાકારના નિયમ પ્રમાણે. પહેલી રો પહેલો કોલમ તો 2A plus 5C, પહેલી રો પહેલો કોલમ તો 2A અને 5C, આની સાથે આ તો 2B plus 5D, નીચે આવી 3A plus 8C અને આની નીચે અહીં આવીએ તો 3B plus 8D માઇનસ આનો ગુણાકાર કરીએ 5 દુના 10 minus 7, આમાં તો 2 દુના 4 minus 4. આને આપણે લઈ લઈએ તો 5 તરી 15, 7 ચોક 28 અને 3 દુના 6, 4 ચોક 16. હવે આમ આપણે સાદું આપી દઈએ તો 2A plus 5C, 2B plus 5D, 3A plus 8C અને 3B plus 8D માઇનસ આ 3, આ 0, 8 ને 5 13, 43 અને 22, 0, 0, 0, 0 આવું આપણને સમીકરણ મળશે. ચલો રેડી. હવે આપણે સરખાવી દઈએ, આને પહેલા આની સાથે લઈ લઈએ તો આપણી પાસે સ્થાનિક આવો તૈયાર થશે 2A plus 5C minus 3, પછી 2B plus 5D, 2B plus 5D minus 0 ના લખો તો ચાલે. અહીંયા 0, 0, 0, 0. અહીંયા 3A plus 8C, 3A plus 8C minus 43 અને 3B plus 8D minus 22, 0, 0, 0, 0 આપણને ઘટકો મળી ગયા.
હવે આપણે બધા ઘટકો સરખાવી લઈએ તો પહેલા 2a plus 5c minus 3 બરાબર 0, 2b plus 5d બરાબર 0, 3a plus 8c minus 43 બરાબર 0 અને 3b plus 8d minus 22 બરાબર 0. લોકોની રીતે આપણે સોલ્વ કરી દઈએ અને a અને c વાળા ઘટકો આપણે સાથે લઈ લઈએ તો જો 2a plus 5c બરાબર 3 અને 3a plus 8c બરાબર 43. આપણે આને 3 વડે ગુણી દઈએ, આને આપણે 2 વડે ગુણી દઈએ એટલે એના ઘટકો ઉડી જશે તો 3 દુ 6 છે, 5 તરી 15 છે, 3 તરી 9, 3 દુ 6 છે, 8 દુ 16 છે, 3 દુ 6, 4 દુ 8. નિશાની ચેન્જ, માઇનસ માઇનસ અને માઇનસ આ કેન્સલ તો માઇનસ c ઇઝ ઇક્વલ ટુ 16 માંથી 9 જાય 75, 9 6 15 બરાબર. તો c ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે 75. તો c ની કિંમત આપણને મળે છે બરાબર 9 7 16 77. તો c ની કિંમત આપણને 77 મળે છે. આને આપણે પહેલા સમીકરણમાં મૂકી દઈએ તો 2a plus 5c is equal to 3, 2a plus 5 77 is equal to 3, 2a is equal to 3 minus 7 35, 35 ને 3 38. તો 2a is equal to minus 382 માટે a is equal to minus 191. તો a ની કિંમત આપણને મળશે minus 191. જેમ આપણે આ બે સમીકરણને લોપની રીતે સોલ્વ કર્યા અને c અને a લાવ્યા એ રીતે આપણે આ બેને સોલ્વ કરી આવ્યા. ફરી એકવાર આમાં તમે જોઈ લો પછી આપણે પૂછી નાખીએ 2 મિનિટ માટે. જો જરા આપણી પાસે અહીંયા ક્ષણિક d આપેલો છે. હવે cd minus ab બરાબર 0. તો આ c ના ઘટકો, d ના ઘટકો, a ના અને b ના ઘટકો આપણે મૂકી દીધા. આ બેનો 60 ના ગુણાકારથી ગુણાકાર, આ બેનો 60 ના ગુણાકારથી ગુણાકાર એના બરાબર 0. હવે આ માઇનસ સાદું આપણે આપી દીધું 3 0 જે થયું તે. હવે આ બેના વચ્ચે માઇનસ નિશાની છે એટલે પહેલા માઇનસ પહેલા, બીજા માઇનસ બીજા એવી રીતે આપણે ગોઠવી દીધું એના બરાબર 0. પછી બેની વચ્ચે ઇક્વલ નિશાની છે એટલે બેની આપણે સરખામણી કરવી પડે તો પહેલા બરાબર પહેલા, બીજા બરાબર બીજા આપણે સરખામણી કરી દીધી તો આપણે સમીકરણ મળે છે. અને હવે સમીકરણને આપણે સોલ્વ કરીએ છીએ. એમાં આપણે પહેલા સમીકરણને સોલ્વ કર્યા a અને b બરાબર, a અને c આપણને મળી ગયા. બીજું સમીકરણ લઈએ આપણે તો 2b plus 5c is equal to 0 છે અને આ છે આપણી પાસે 3b plus 8d is equal to પેલી બાજુ એટલે 22 પ્લસ થઈ જશે. આને આપણે 3 વડે ગુણી દઈએ, આને આપણે 2 વડે ગુણી દઈએ તો 3 દુ 6b plus 15c is equal to 0, 3 દુ 6b plus 8 તરી 8 દુ 16. અહીં આપણે પાસે 2b plus 5d, 2b plus 5d બરાબર 0, 3b plus 8d બરાબર 22. આને આપણે 3 વડે ગુણીએ 6b plus 15d is equal to 0 અને 2 વડે ગુણીએ 3 દુના 6b plus 16d, 22 દુના 44. નિશાની ચેન્જ તો માઇનસ d is equal to minus 44. તો d બરાબર આપણને 44 મળી ગયા. તો આ મળી ગઈ આપણી પાસે d ની વેલ્યુ. ત્યાર પછી આપણે આની વેલ્યુ આપણે પહેલામાં જ મૂકી દઈએ તો 2b plus 5d બરાબર 0. તો 2b plus 5d ને બદલે 44 એના બરાબર છે તો 2b બરાબર પેલી બાજુ એટલે માઇનસ 5 ચોક 20 22. તો b બરાબર માઇનસ 110. તો આપણને આ b ની વેલ્યુ મળી ગઈ. તેની માટે આપણો ક્ષણિક b આવો હતો. આપણે a b c d આપણે ધાર્યો હતો ક્ષણિક. આ ચારે ચાર કિંમત આપણે આમાં મૂકવી પડે. તો a એટલે આપણે આવ્યા માઇનસ 191. આ a ની જગ્યાએ આ a ની કિંમત એની જગ્યાએ મુકાય. b ની કિંમત જાય તે b આપણા માઇનસ 110. c આવ્યા તો આપણે નીચે મૂકા 77 અને d આપણા 44. તો માંગેલો આપણો ફાઇનલ જવાબ આ પ્રમાણે આપણને મળશે. ટૂંકમાં દાખલો એકદમ ઈઝી છે. ખાલી લોકની તે સાદું આપવામાં કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરજો, ભૂલ ન કરતા એટલે આપણે દાખલો ખોટો ન પડે. રેડી? આપણે અહીંયા કમ્પ્લીટલી ઉદાહરણો પૂરા થાય છે. આ વિડીયો આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નવા વિડીયોમાં આપણે
પ્રક્રિયાના સ્વાધ્યાય નંબર 3 આપણે ચાલુ કરીશું. થેન્ક યુ.